हेलो फ्रेंड्स, रजनी हेल्थफूडમાં તમારું સ્વાગત છે। તમે આલુપૂરી તો બહુ ખાધી, પણ આજે હું તમને એકદમ અલગ પ્રકારની તમને આલુપૂરી બતાવું છું, જે છે થેપલાની આલુપૂરી। તો જો ફ્રેન્ડ્સ, આ કુકર છે। હવે આ કુકરની અંદર હું આ એક ગ્લાસ પાણી અંદર એડ કરું છું। એની અંદર આ આખી રાત પલાળેલા સફેદ વટાણા છે, તે સફેદ વટાણા હું અંદર એડ કરું છું। આ સફેદ વટાણાને મેં આખી રાત પલાળેલા। હવે તેની અંદર આ 2 નંગ બટેકા છે, તેને મેં આ રીતે સમારી લીધા છે। આ બટેકાને પણ હું અંદર એડ કરીશ। હવે આ બટેકા અને વટાણા ડૂબે ને તેટલું આપણે પાણી લેવાનું છે। તેની અંદર આ ચપટી હળદર, આ ચપટી મીઠું અંદર એડ કરવાનું છે ને આને હલાવી લેવાનું છે। હવે આ કુકરનું ઢાંકણું બંધ કરી અને આને 4 સીટી વગાડવાની છે, જેનાથી આપણા વટાણા અને બટાકા બરાબર બફાઈ જાય। તો જો ફ્રેન્ડ્સ, આ પેનની અંદર હું આ રીતે 2 ચમચી તેલ લઉં છું। હવે તેની અંદર આ જીરું અંદર એડ કરી દઈશ। જીરું આપણું કકરી ગયું છે। હવે તેની અંદર આ 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરી દઈશ ને આને હું 1 મિનિટ માટે સાતળી લઈશ। જેટલી તેનું ધીરી કરું છું ને આ વટાણા અને બટેકા જે મેં કુકરમાં બાફવા માટે મૂકેલા, તે વટાણાને બટેકા હું અંદર એડ કરી દઈશ। હવે આની અંદર આપણે મસાલા કરવાના છે। લાલ મરચું અંદર એડ કરું છું 1/2 ચમચી। આ ધાણા જીરું અંદર એડ કરું છું 1 ચમચી ને 1 ચમચી ગરમ મસાલો અંદર એડ કરું છું। આ ચપટી હળદર ને આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું આવી રીતે, અને આ બટેકાને આવી રીતે આપણે મેશ કરતા જઈશું। તો જો ફ્રેન્ડ્સ, આ આલુ પૂરી માટેનું આપણું શાક આવી રીતે તૈયાર આપણે કરવાનું છે। આ બટાકાને આપણે આવી રીતે સહેજ મેશ કરતા જઈશું, એટલે આપણો જે રસો છે તે થોડો ઘટ થાય। હવે આને હું 2 મિનિટ માટે કૂક થવા દઈશ, જેનાથી પાણી આપણું સહેજ બળી જાય અને રસો આપણો સહેજ ઘટ થાય। તો જો ફ્રેન્ડ્સ, આ આલુ પૂરીનું શાક આપણું કમ્પ્લીટ છે। હવે છેલ્લે ઉપર આવી રીતે હું કોથમીર ભભરાવી દઈશ ને આને હું બરાબર મિક્સ કરી લઈશ। આપણને આટલું ઘટ જોઈએ છે। ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું ને આને શાકને હું ઠંડુ થવા માટે મૂકી દઈશ। આ ઠંડુ થશે ને એટલે એકદમ ઘટ થઈ જશે। તો જો ફ્રેન્ડ્સ, આ આલુ પૂરી માટેનું આપણું વટાણા બટાકાનું શાક કમ્પ્લીટ છે। ફ્રેન્ડ્સ, આ મિક્સર જાર છે, તેની અંદર આવી રીતે આ કોકમ છે, તેને મેં ગરમ પાણીમાં 15 મિનિટ માટે પલાળી રાખેલા, તે કોકમ અંદર એડ કરી દઉં છું। અંદર થોડું પાણી અંદર એડ કરી દઈશ। હવે તેની અંદર આ 1 ચમચી મીઠું, 1 ચમચી જીરું, 1/2 ચમચી સંચળ, ચમચી લાલ મરચું અંદર એડ કરી દઈશ ને આને ક્રશ કરી ને કોકમની ચટણી તૈયાર કરી દઈશ।
તો જો ફ્રેન્ડ્સ, આ કોકમની ચટણી આપણી કમ્પ્લીટ છે. હવે આવી રીતે ખોલીને બતાવું છું. આવું આનું કોકમની ચટણીનું સ્ટ્રક્ચર જોઈએ છે. તો જો ફ્રેન્ડ્સ, આ કોકમની ચટણી આપણી કમ્પ્લીટ છે. હવે આ કોકમની ચટણીને આપણે એક ડીશમાં લઈ લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આલુ પૂરી માટેની આપણી કોકમની ચટણી કમ્પ્લીટ છે. આ મિક્સર જાર છે, તેની અંદર હું આવી રીતે આ કોથમીર અંદર એડ કરી દઉં છું. એને દાંડા હાથે જ અંદર એડ કરી દઉં છું. તેની અંદર આ ફુદીનો છે, ફુદીનો પણ અંદર એડ કરી દઉં છું. તેની અંદર આ એક નાનો ટુકડો આદુનો છે, તે અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ 3 લવિંગિયા મરચા છે, તે લવિંગિયા મરચા અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ સ્વાદ પ્રમાણે 1 ચમચી મીઠું અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ 1 ચમચી લીંબુનો રસ છે, તે લીંબુનો રસ અંદર એડ કરી દઉં. અને તેની અંદર આ દાળિયા છે, તે દાળિયા પણ અંદર એડ કરી દઉં છું. ને આને બંધ કરી અને એક સરસ મજાની આપણે ગ્રીન ચટણી તૈયાર કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણી ગ્રીન ચટણી પણ કમ્પ્લીટ છે. તો જો કેટલી સરસ ગ્રીન ચટણી આપણી થઈ ગઈ. જો એનો લુક પણ કેટલો સરસ આવ્યો છે. તો જો ફ્રેન્ડ્સ, આ આલુ પૂરી માટેની આપણી ગ્રીન ચટણી પણ કમ્પ્લીટ છે. તો જો ફ્રેન્ડ્સ, આ ડીશ છે, તેની અંદર આ એક બાઉલ હું ઘઉંનો રેગ્યુલર જે લોટ છે તે લઉં છું. આ 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ છે, તે અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ 1 ચમચી તલ છે, તે તલ અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ 1 ચમચી જીરું અંદર એડ કરી દઉં છું. આ લીલું લસણ છે, તે લીલું લસણ 1 કપ છે, તે અંદર હું અંદર એડ કરી દઉં છું. મેથીની ભાજી છે, તે મેથીની ભાજી અંદર એડ કરી દઉં છું. આ મેથીની ભાજીને લીલું લસણ મેં સમારી અને ધોઈને રાખી મૂકેલું. 1 મોટી ચમચી દળેલી ખાંડ અંદર એડ કરું છું. 1 ચમચી મીઠું અંદર એડ કરું છું. તો તેની અંદર આપણા જે બેઝિક મસાલા છે તે અંદર એડ કરીશું. અડધી ચમચી હળદર, આ 1 મોટી ચમચી ધાણા જીરું, આ 1 ચમચી લાલ મરચું, આ અડધી ચમચી ગરમ મસાલો, આ 1 મોટી ચમચી દહીં, અને આ થોડુંક તેલ અંદર એડ કરીશ, 1 ચમચી જેટલું. ને આ બધી વસ્તુને હું પહેલાં હાથથી બરાબર મિક્સ કરી લઈશ આવી રીતે. તો જો ફ્રેન્ડ્સ, આ બધું આપણા મસાલા મિક્સ થઈ ગયા છે. હવે તેની અંદર હું થોડું કરી અને પાણી અંદર એડ કરીશ અને એક સરસ મજાનો લોટ બાંધી દઈશ થેપલા માટેનો. તો જો ફ્રેન્ડ્સ, આ આપણો થેપલા માટેનો લોટ કમ્પ્લીટ છે. હવે આ લોટને હું આવી રીતે 1 મિનિટ માટે મસળી લઈશ અને આવી રીતે લોટને હું 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશ. તો જો આપણે આવો ઢીલો લોટ જોઈએ છે થેપલા માટેનો. હવે આ લોટને હું 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશ.
જો ફ્રેન્ડ્સ, આ આપણો થેપલા માટેનો લોટ કમ્પ્લીટ છે ને મેં આવી રીતે એના 3 ગુલ્લા પાડી દીધા છે. હવે તેની આને હું આવી રીતે લોટમાં રગડોળીશ ને આને હું આવી રીતે વણી લઈશું. આને છે ને એકદમ હળવા હાથે વણવાનું છે. હવે ઉપર આ પાછો લોટ આવી રીતે હું ભભરાવી દઈશ આવી રીતે ને પાછું આવી રીતે હું વણી લઈશ. તો ફ્રેન્ડ્સ, આ આપણો થેપલો કમ્પ્લીટ છે. હવે હું આને આવી રીતે લઈ લઈશ અને આવી રીતે હું તવી પર એડ કરી દેવા. તો ફ્રેન્ડ્સ, આ એક બાજુ આપણો થઈ ગયો છે. હવે બીજી બાજુ આપણે પલટાઈ દઈશું. હવે ઉપર આપણે આવી રીતે તેલ લગાવી દઈશું જેનાથી આપણો થેપલો કમ્પ્લીટ થઈ જાય. આવી રીતે બીજી જગ્યાએ પણ આપણે આવી રીતે તેલ ચોપડી દઈશું ને સરસ મજાના આપણે થેપલા શેકી લઈશું. થેપલો કમ્પ્લીટ છે. હવે તેને આવી રીતે ડીશમાં લઈ લઈશું ને આવી રીતે આપણે બધા થેપલા વણી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણા થેપલા ઠંડા પડી ગયા છે. હવે આ થેપલાને હું આવી રીતે આ ઓળસિયા પર લઈ લઉં છું પ્લેટ પર. હવે આને હું આવી રીતે દબાણ આપી અને ગોળ પૂરી વણી લઈશું આવી રીતે. તો જો આ આપણી ગોળ પૂરી આવી રીતે નીકળી ગઈ છે. હવે આવી રીતે છે ને બીજી પણ હું તમને એ કરીને બતાવું છું. જો તો જો આ આપણી બીજી પણ આવી રીતે આ પૂરી કમ્પ્લીટ છે. આવી રીતે આપણે બીજી પણ આપણે પૂરી બનાવી લઈશું. તો જો ફ્રેન્ડ્સ, આ આપણે થેપલા માટેની પણ આલુ પૂરી કમ્પ્લીટ છે. જો આપણે આવી જોઈએ છે. હવે આને પણ આવી રીતે પ્લેટમાં આપણે લઈ લઈશું. આ થેપલા આલુ પૂરી પર પહેલાં આપણે આ બટેકાનું શાક એડ કરીશું. હવે તેની પર આ આપણે કોકમની ચટણી એડ કરીશું. હવે તેની પર આ ગ્રીન ચટણી હવે તેની પર આ કાંદો
હવે તેની પર આ સેવ, હવે તેની પર આ લીલો કાંદો, તો જો ફ્રેન્ડ્સ આ આપણી થેપલા આલુ પૂરી કમ્પ્લીટ છે. તો આવી રીતે થેપલા આલુ પૂરી તમે પણ તમારા ઘરે બનાવ, ખાઓ અને એન્જોય કરો. ને આ થેપલા આલુ પૂરીની નવી રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઈક નહીં કરી હોય તો તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઈક કરજો, બેલ આઇકન દબાવજો, જેથી મારી હરેક નવી રેસિપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.